તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છે ગાઈસ આપણે છે ને એક માઇક લીધેલું છે હાઈટેક કંપનીનું માઇક છે જે આવું છે આ તો ખોખું છે માઇક છે ને આપણે લગાડી લીધેલું છે જે હાઈટેક કંપનીનું માઇક છે જેની અંદર છે ને ડબલમાં આવે છે આ ડબ્બાની અંદર છે ને એક આપણે પહેરેલું છે તો આપણે છે ને વોઇસ ક્વોલિટી ચેક કરવાની છે કે કયા પ્રકારનું વોઇસ એ કેચઅપ કરે છે ઇન્ડોરની અંદર તો સારો એવો વોઇસ કેચઅપ કરે છે પરંતુ આઉટડોરની અંદર કેવો વોઇસ આપે છે બહારનું બેકગ્રાઉન્ડ નોઈઝ છે કેટલું અંદર કેચઅપ કરે છે કેટલો ક્લિયર વોઇસ કેચઅપ કરે ને એ આપણે ચેક કરવાનું છે અને ડિસ્ટન્સ પણ ચેક કરવાનું છે કેટલા અંતર સુધી આપણો વોઇસ છે ને કેચઅપ કરી શકે છે એમ થોડા ઘણા ગાઈસ આપણે છે ને લેટ થઈ ગયા છે કારણ કે આપણો કેમેરામેન છે ને ઘરે ન હતો એમ એટલા માટે એમ સુરજ દાદા પણ આથમી ગયા છે થોડું ઘણું અંધારો દેખાય છે તો હવે છે ને વોઇસની ક્વોલિટી કેવી છે તો તમે જોશો એટલે ખબર પડશે તો આપણે છે ને હવે ડિસ્ટન્સ ચેક કરીએ છે કે કેટલા ડિસ્ટન્સ સુધી આપણો વોઇસ કેચઅપ કરી શકે છે મને લાગે છે કે વધારે છે ને એ કેચઅપ નહીં કરે કારણ કે આપણે કોસ્ટલી છે ને થોડુંક સસ્તું છે એમાં જે આપણું બજેટ છે ને એના લેવલનું છે એમ બાકી એટલું તો આપણા માટે કાફી છે કારણ કે આપણે બ્લોગિંગ કરીએ છીએ તો બ્લોગ માટે આટલે દૂર તો કંઈ જવાનું હોતું નથી કોઈ પોડકાસ્ટ ટાઈપનો જો વિડીયો લેવાનો થાય તો પછી એ તો નજીકમાં જ હોય એટલે કે 2 મીટર સુધીનું જો આટલું તો મને લાગે છે કે કેચઅપ થતું હશે બાકી વોઇસની ક્વોલિટી કેવી છે એ કોમેન્ટની અંદર તમે જરૂરથી બતાવજો બાકી બીજું તો કંઈ નહીં મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર બાય બાય